સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાન અને જ્ઞાનની આશાત્માનું ફળ શું આવે? અનંત પ્રકારના કર્મો અને તેને અનુસરતી તેટલા જ પ્રકારની કર્મની વર્ગણાઓ છે. મુખ્ય તો બે જ, જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ છે. જગતની વિચિત્રતાનું કારણ કર્મ છે. કર્મ એક દ્રવ્ય છે, સૂક્ષ્મ પૂતગલના સમૂહરૂપ છે. આખો લોક ઠાંસીને આ તારબણ વર્ગણાથી ભરેલો છે. શુભ કે અશુભ ભાવ પ્રમાણે તે આત્માને કશાયની ચિકાસને લઈને ચોંટે છે. આ જ કર્મનો બંધ. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફુરણા ગ્રહણ કરે જળધૂપ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર 82મી ગાથા. જ્ઞાન અને જ્ઞાનની આશાત્મ કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. આ કર્મ અજ્ઞાન દશામાં રાખે છે જીવને, અને તેથી જીવ રજળ્યા જ કરે. જીવને સાચા ખોટાનું ભાન થાય નહીં, અને જીવ સુખ શોધવા જતાં દુઃખ જ પામે. કેમ કે ખોટી જગ્યાએ સુખનું આરોપણ કરે છે. સાચું કહેનાર મળે પણ નહીં, મળે તો સાચું સમજાય નહીં, મનાય પણ નહીં. જ્ઞાની ગુરુ પ્રત્યે અહોભાવ ન હોવો તે જીવને મુખ્ય અંતરાય છે. જે કંઈ થોડું ઘણું જાણ્યું તે જ્ઞાની ગુરુ દ્વારા જ જાણ્યું, પણ હવે બફમમાં હું જાણું છું એમ માને છે, હું સમજું છું એમ માને છે. પોતાનું મહાત્મ્ય જ્ઞાની કરતાં પણ વધુ વેદે. બોલતા વાંચતા આવડ્યું એટલે ધર્મની બાબતોમાં પણ જ્ઞાનીને માપવા લાગે. તેરી જુત્તી તેરે સિર પર એવું કરે. જેના વચનના યોગ બળે તો પોતે અહીં સુધી પહોંચ્યો. હવે જ્ઞાનીના વચનો વાપરી પોથી પંડિત થઈ જ્ઞાની કરતાં પોતાનું મહાત્મ્ય વધારવાની કોશિશ કરે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશને લઈને જ્ઞાનીના ગુણગ્રામ ગાવાને બદલે પોતાનું મહાત્મ્ય સ્થાપે અને જ્ઞાનીની અવહેલના કરી ગાઢ કર્મો બાંધે. આવા આચરણે અન્યને પણ ધર્મમાં કે સાચા પુરુષની શ્રદ્ધામાં જીવ અંતરાયરૂપ બને. આ કર્મના ફળરૂપે જીવ આ ભવે ગાંડો ગેલો થઈ જાય અને આગામી ભવે મૂંગા, બહેરા, ખોડ ખાપણવાળા કે મંદ બુદ્ધિના અવતારો મળે. જ્ઞાન અને જ્ઞાનની આશાત્માનું પરિણામ સમજવા જ્ઞાન પંચમીની આરાધનામાં વરદત્ત ગુણમંજરીની કથા બોધદાયક છે. મંદબુદ્ધિ, અપર્યાપ્ત ઇન્દ્રિયો, સમજણનો અભાવ વગેરે જીવને ભોવ રખડાવે છે. ભારે કર્મને લઈને નિગોદમાં પણ ઘણા લાંબા કાળ સુધી જીવ ધકેલાઈ જાય કે જ્યાં જ્ઞાન માત્ર અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ હોય. સાતમી નરકના આખા આયુષ્યની પીડા જીવને એક સમયમાં વેદાય એમ સર્વજ્ઞ જ્ઞાનમાં દીઠું છે તેવું દુઃખ જીવ અનંતકાળ ભોગવ્યા કરે. અશરીરી ભાવે અબંધ દશાએ જીવન જીવનાર પરમ કૃપાળુદેવ તો પૂર્ણ પુરુષ જ, અને તેઓના આશ્રિત અવધૂત યોગી ઓલિયા સંત પ્રભુશ્રીજી કે જે પરમ કૃપાળુદેવને સર્વાત્મા જ માને, પૂજ્ય સૌભાગભાઈને મન કૃપાળુદેવ જ પરમાત્મા અને અંબાલાલભાઈને પણ તેમ જ, જેનું આચરણ કોઈ મહાન આચાર્ય કરતાં મહાન એવા નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ તો ઠામ પરમ કૃપાળુદેવને ભગવાન તરીકે જ ગાયા. આ વિવેકપૂર્વક વિચારી ભલે હજુ ઓળખાણ ન હોય તો પણ મને અત્યારે નથી સમજાતું એમ રહે ત્યાં સુધી વાંધો નથી, પણ સમજણના અભિમાને વર્તવું અને અણસમજણે જ્ઞાનની આશાત ન કરવી એ પરમ શોચનીય, દયાજનક અને ભયંકર છે. આ જ મુજબ દર્શનાવર્ણીય કર્મનું પણ સમજવું. પડળ આવી જતાં જીવ દેખી શકતો જ નથી. મૂળમાં તો ન જોઈ શકે એટલે ન સમજી શકે. સમજવાનું સમજે નહીં, જોવાનું જુએ નહીં અને ભવભ્રમણ કર્યા કરે. વિશ્વદર્શનની સહશક્તિ ધરાવતો આ આત્મા, આ ચૈતન્ય શક્તિ કર્મના આવરણને લઈને ઝાંખું દેખે કે દેખે જ નહીં. છતી આંખે આંધળો એટલે હોય તેનાથી ઊંધું કે અવળું દેખે અને અવળું સમજે અને ભવોભવમાં ગોથા ખાધા કરે. જ્ઞાનાવરણીય કર્મબંધનના કારણો જ્ઞાન અને જ્ઞાનની આશાત્મા તે આ પ્રકારના દર્શનાવર્ણીય કર્મબંધમાં પણ ગણાવ્યા છે. સાથે દેવ ધર્મને મુખ્ય તો સદગુરુ પ્રત્યે કુશંકા કરી હોય, સદગુરુની અવહેલના કરી હોય ત્યારે આવા કર્મો બંધાય છે. અસદગુરુને વળગવાથી અને તેને લઈને અસદ ધર્મ અને અસદ દેવને વળગવાથી સદગુરુ, સદદેવ અને સદધર્મની અવહેલના થાય તે પણ આ કર્મબંધનું કારણ છે. આ જ અનંતાનુબંધી કશાય છે
કૃપાલદેવે આ અંગે વચનામૃત 459માં લંબાણપૂર્વક બોલ્યું છે. એક અસદગુરુને સદગુરુ તરીકે સ્થાપે અને ધર્મને નામે આરાધે તો ગૌતમ ગંધર આદિની આશાત ન થાય, એમ 5મા અંગ ભગવતી સૂત્રમાં બોલ્યું છે. અને એક સદગુરુ પ્રત્યે સ્વચ્છંદે શાસ્ત્ર અભિનિવેશને લઈને અબહુમાન, આશાત્મ, અવિનય આદરે તો તે જીવ અનંત જ્ઞાનીઓના અપરાધમાં આવે છે. સહેજ સહેજમાં ગાઢ કર્મ બાંધી લે છે. જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે એ મહાશોચનીય છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો આ નિંદાપાત્ર નહીં પણ દયાપાત્ર જણાય છે. આ દશાથી જીવનું ભવભ્રમણ ઘટવાને બદલે વધતું જોઈ જ્ઞાનીનું હૃદય રડે છે. વચનામૃત 397માં કૃપાલદેવ બોધે છે, ખંભાતના મુમુક્ષુ ભાઈ શ્રી ત્રિભુવન ઉપર લખેલા ગહન દશાનું પત્ર વારંવાર વાંચવા અને બને તો રોજ વિચારવા પૂજ્ય બ્રહ્મચારીજી જિજ્ઞાસુ જીવોને ભલામણ કરે છે. જ્ઞાની પુરુષે કહેવામાં બાકી રાખ્યું નથી, જીવે કરવામાં બાકી રાખ્યું છે. જો છૂટવાની ભાવનાથી જીવ વાંચશે, વિચારશે, ભક્તિ કરશે તો તેને ક્ષૈક સંકેત અને તીર્થંકર નામકર્મ પણ બંધાશે, એમ પણ બ્રહ્મચારીજી સમજાવે છે. કહેતા પરમ કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે. પૂજ્ય સૌભાગભાઈ અને પૂજ્ય પ્રભુસિંહજીને કૃપાલદેવીને એક ક્ષણ પણ ગાળવી તે મરણતુલ્ય લાગતી. એટલી બધી વિરહ વેદના તેઓને જણાવતી કે કહેવાય નહીં અને સહેવાય પણ નહીં. આવી પરાભક્તિ પામ્યા વિના ક્ષૈક સમકી વિશે સમજ આવવી પણ દુર્લભ છે. તો તેની પ્રાપ્તિ તો અતિ દૂર રહી, એમ પણ બ્રહ્મચારીજી કોઈ એક જિજ્ઞાસુને તાકીદ કરતા લખી જણાવે છે. વચનામૃત 172માં બોલ્યું તે મુજબ નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું, તેના મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. પૂજ્ય બ્રહ્મચારીજી જણાવે છે કે આ સાતેય બોલ ક્ષૈક સંકેતના કારણો છે. એ ખાસ મહત્વનું એ છે કે તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. માર્ગાનુસારી જીવને તે હૃદયમાં તરત જ વસી જાય છે. પણ સકળ પદાર્થ હે જગમાહી, પુણ્ય વિના જીવ પાવત નહીં. અને આ જીવ હજુ અધિકારી ન થયો હોય તો સત્પુરુષ અને સત્પુરુષની વાણી શું કરે? દેતા શિખામણ, ચડે રીસ, ભાગદશા પરવારી. આ જ અનંતાનું મંદિરનું સ્વરૂપ છે. અધમાધમ પુરુષના લક્ષણ છે. આવો યોગ ભવમતા કોઈક જ વાર મળી આવે છે, પણ ત્યારે જીવને શાસ્ત્રીય અભિનિવેશ, સ્વચ્છંદ, કુલ સંપ્રદાયના સંસ્કાર, માઠો બોધ, કુસંગ અને કુગુરુના માઠા બોધ કલ્યાણમાં આડા આવી ખડા થઈ જાય છે. વચનામૃત 166માં કહ્યા મુજબ ધર્મ નામે વાંચન, ત્યાગ, સંન્યાસ, દીક્ષા એ બધું અનંતવાર લીધું, પણ વહ સાધન બાર અનંત કયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો, એવું જીવે કર્યું છે. દુર્લભ એવો મનુષ્ય ભાવ પામી જે હું સમજું છું, હું જાણું છું એ ભાવે કરી બફમમાં રહીને જ્ઞાની અને જ્ઞાનીના વચનની આશાત્ન કરી બેસે છે. આમ વર્તી જીવ સ્વપરનું અહિત કરી બેસે છે. શાસ્ત્રના એકાદ વચનને ગ્રહી તે વચન બહુવચન જેવું ઠેરવી ઉન્મત્ત પ્રલાપ દશામાં વગર વિચારે તેનું બોધન કરતો જણાય છે. જીવ જાણતો નથી હોતો કે એના બોધનું બળ કેટલું છે અને પોતે શું કરી રહ્યો છે. જ્યારે આ જણાશે તો પરમ કૃપાલદેવ વચનામૃત 397માં બોધ્યું તે મુજબ તેની વાણી એક અક્ષર પણ બહાર નીકળતા થંભી જશે અને મૌનપણાને પામશે. જીવ આશાત્નાથી ઓસરી જશે. દેહ અભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વધ્યું શેર, ચર્ચાવાદમાં તોલો થયો, ગુરુ બનતા મણમાં ગયો, અખા એમ હલકાથી ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય, અખાજી કહે છે. જીવને મોહનીનું પ્રબળ વિશેષ વર્તે છે. પણ વચનામૃત 187માં કૃપાલદેવે જણાવ્યું તે મુજબ જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. મોહ તો નથી આવતો, તેથી ઉલટું આશાત્ન કરે છે અને ધર્મ પ્રભાવના કરી એ મિથ્યાભિમાન સેવી સહજ સહજમાં ભવવૃત્તિ કરી બેસે છે. મરુદેવા માતાનો જીવ નિગોદમાંથી નીકળી કેળના ભવમાં થઈ મનુષ્ય ભવ પામી તીર્થંકરની માતા બની મોક્ષે ગયો એવી કથા છે. એમ કેમ? સામાન્ય જીવને તો કેટલું રખડે પછી જ ધર્મ પામે. આ બાબતનો ધાર્મિક ખુલાસો
પત્ર સુધા 1041મો પત્ર, જૂની આવૃત્તિમાં 850મા પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી કરે છે અને બોધે છે કે જીવ અનંતકાલથી રખડ્યો છે તેનું કારણ મુખ્ય જ્ઞાનની આશાતના છે. એમ પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પાસેથી અનેક વાર આપણે સાંભળ્યું છે. શાસ્ત્રમાં એવો ખુલાસો છે કે મરુ માતાના જીવને આશાતના અલ્પથી તે તળતા વાર ન લાગી, જ્યારે આ ભારે કર્મી જીવ ઘણા ભાવથી આશાતના કરતો આવ્યો છે. આ ભવે તેમ કરી રહ્યો છે એટલે નક્કી આ પ્રકારના પૂર્વના સંસ્કાર તે લઈને જ આવ્યો છે અને હવે સત્સંગના યોગે પણ, બોધ પ્રાપ્ત થવાના યોગ પણ, હવે વખતે પણ સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કરી રહ્યો છે. દેવું પતાવવા આવ્યો હું અને દેવું વધતું જાય એવી દશા પોતે પોતાની કરી છે. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.